સાબરકાંઠા જિલ્લા પોલીસ કચેરી ખાતે ધારાસભ્યના હસ્તે કેમ્પનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા પોલીસ કચેરી ખાતે ધારાસભ્યના હસ્તે કેમ્પનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ જિલ્લા પોલીસ વડા એન.ડી. સોલંકી દ્વારા 5000 કેમ્પનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓને કેમ્પનું વિતરણ કરાયું હતું અને ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, એનજી પ્રોજેક્ટના ડાયરેક્ટર ગોપાલસિંહ રાઠોડ, ડોક્ટર મહેન્દ્રભાઈ સોની સહિત ડોક્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાતા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મહેતાપુરાના જકાત નાકા પાસેથી ₹45ના ચોરીના મુદ્દામાલ સાથે 3 શખ્સો ઝડપાયા હતા, જે પાનપુરથી હિંમતનગર તરફ ચોરીનો સામાન ઇકોમાં લઈને વેચવા આવતા હતા. 3 શખ્સો 2 દિવસ પહેલા સાબર સ્ક્રેપ નામની ભંગારની દુકાનમાંથી 4 શખ્સોએ ચોરી કરી હતી અને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે લોખંડના બાટ સહિતનો ભંગાર અને ઇકો સાથે 2.95 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. 3 શખ્સો ઝડપાયા હતા, પરંતુ ત્યારબાદ ફરાર એક શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.